કેમ છો મિત્રો, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઝડપથી અને સરળ રીતે બનતા એવા મસાલેદાર બટાકા ભૂંગળા। તો ચાલો બનાવીએ। તો સૌપ્રથમ આપણે બટાકાને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। પછી એક બાઉલમાં સૂકા લાલ મરચાંને પલાળીને રાખીશું। 5-10 મિનિટ થઈ જાય પછી સૂકા લાલ મરચાંને મિક્સર જારમાં એડ કરીશું। પછી એમાં એક ટામેટું કાપીશું। એમાં 2-3 લીલા મરચાં કાપીશું। પછી આ બધું મિક્સરની મદદથી ક્રશ કરી દઈશું। હવે આપણી ગ્રેવી બનીને તૈયાર છે। હવે બાફેલા બટાકા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ભૂંગળા તળી દઈશું। ભૂંગળા અમે બહારથી જ લાવ્યા હતા તૈયાર। એને કડાઈમાં બરાબર તેલ ગરમ કરીને તળી દઈશું। તમે જોઈ શકો છો કે આપણા ભૂંગળા તળાઈને તૈયાર છે। હવે બટાકા ઠંડા થઈ જાય પછી એની છાલ નીકાળી દઈશું। પછી એક કડાઈમાં 1 ચમચો તેલ ગરમ થવા મૂકીશું। હવે તેલ ગરમ થાય ત્યાં સુધી ચમચીની મદદથી બાફેલા બટાકામાં કાણા પાડી દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીશું। પછી એમાં સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરીશું, જેવા કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। પછી ગ્રેવીને બરાબર હલાવી દઈશું। પછી એમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવીને બરાબર હલાવી દઈશું। જ્યાં સુધી ગ્રેવીમાં તેલ ઉપર ના આવે ત્યાં સુધી ગ્રેવીને બરાબર ધીમા હાથે હલાવતા રહીશું। હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં તેલ ઉપર આવી ગઈ છે। તો હવે એમાં બાફેલા બટાકા ઉમેરીશું। પછી એને હળવા હાથે બરાબર મિક્સ કરી દઈશું। પછી આપણા બટાકા રેડી થઈ જાય એટલે એમાં ચાટ મસાલો અને લીંબુનો રસ એડ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણા મસાલેદાર બટાકા તૈયાર છે। હવે તમે આ રીતે ભૂંગળા અને બટાકાનો આનંદ માણી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વાહ!